ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા શ્રી રાજરાજેશ્વરી મેલડીમાંનો 17મો પાટોત્સવ અને સાલગીરીનું ભવ્ય મહોત્સવ રવિવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા અને માના દર્શન કરી મહાપ્રસાદ લઈ જીવોનું ભાથું બાંધ્યું છે. આ મંદિર છેલ્લા 20 વર્ષથી શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાનું બિરાજમાન છે. સુરત શહેરના ગોડાદરા ખાતેના મહારાણા પ્રતાપ ચોક પાસેના ઋષિનગર એકમાં આવેલ શ્રી રાજરાજેશ્વરી મેલડી માતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનો 17મો પાટોત્સવ અને સાલગીરી મહોત્સવ રવિવાર તારીખ 5મી એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો. ઉત્સવમાં માતાજીની શોભાયાત્રા, નવચંડી યજ્ઞ, માતાજીની મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજરાજેશ્વરી મેલડીમાંના મહંત અલ્પેશ ભોવાજી એટલે કે ભાઈજીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી અહીંયા મેલડી માતાજીનું મંદિર આવેલું છે, ત્યારે ભક્તોના દાન પ્રવાહમાંથી આવેલી રકમને કારણે આજે શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાનું આટલું મોટું મંદિર બન્યું છે. માની કૃપા દ્રષ્ટિ રહી છે અને ભક્તો દર રવિવારે, મંગળવારે અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજી તેઓની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તેમ જણાવ્યું હતું. मैं आ रहा हूँ. મિત્રો, આજે 2026ના ચૈત્ર વદ 13 એટલે સુરત શહેરના ગોડાદરા ખાતેના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા માં મેલડી માતાનું ધામ છે, તેની સાલગીરી છે. આજે હજારોની સંખ્યામાં ભક્તજનો અહીંયા વહેલી સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે અને દર્શન કરી પોતાનું જીવનનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે અહીંયા પૂજ્ય ભાઈશ્રી જે ગાદીપતિ છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર. નમસ્કાર. મેલડી માં માટે શું કહેવા માંગો છો? મેલડી માં એક એવી માતા શક્તિ છે કે એને અધારે વાલમ, જેને અધારે નાટ કહેવાય, અને કોઈ પણ સમાજ સાચા મનથી સાંભળે છે એની વારે માં મેલડી તરત પહોંચી જાય છે. ને આ મંદિરનો વિશેષ એ છે કે ભક્તો રવિવારના દિવસે નારિયેળની માનતા માને છે કે હે માં મેલડી, આવતા રવિવાર તરીક મારું કામ થઈ જશે તો હું તમારું નારિયેળ ચડાવીશ. તો શ્રીફળની બાધા આ રવિવારે માને છે ને આવતા રવિવારે માં મેલડી એમની બાધા અને એની માનતા પૂરણ પૂરી કરે છે. આ કેવી રીતે મંદિર સ્થાપનામાં આવ્યું અને કેટલા વર્ષોથી છે? આ મંદિર આશરે 20 વર્ષથી છે, પણ માતાજીની સાલગીરી 17મી પડી રહ્યા છે. માતાજીનો જે ભંડારો હોય છે એ 17 વર્ષથી માતાજીનો ભંડારો હોય છે. સાર્વજનિક ભંડારો હોય છે, જગ જાહેર ભંડારો હોય છે. આશરે 8,000 થી 7,000 માણસની રસોઈ રંધવામાં આવે છે ને ઘણા ભક્તો દૂર દૂરથી આવે છે, અમદાવાદ, બંબઈ, નાસિક, સુરત, ને માતાજી હરેકની મનોકામના પૂરી કરે છે. ને આ મંદિરનો વિષય એ છે કે આ મંદિર પહેલાં નાનું હતું ને અત્યારે માતાજીની દયાથી અને થોડા ઘણા માતાજીની સાકાર સેવકોના સાકારથી આજે મંદિર ભવ્ય બનેલું છે. આજે ગાદીપતિ છે પૂજ્ય ભાઈશ્રી જે બોલી રહ્યા હતા કે આ માતાજીનો મહિમા અપરંપાર છે. અહીંયા ભક્તજનો પણ આવ્યા છે, આપણે તેમને મળીએ. જી, આપનું નામ? सोनी जलीवाला. હા, ક્યાં રહેવાનું? અમારે સલાવતપુરા. અચ્છા, તમે દર્શન કરવા માટે આજે આવ્યા છો, શું કહો છો? અમે 3 વર્ષથી આવીએ છીએ. અમારા માતાજીની કૃપાથી અમારું બધું કામ સફળ થાય છે. બધી કામ સફળ થાય. હા હા. આજે હું જયેશ જરીવાલા સલાવતપુરા થી આવું છું. 3-4 વર્ષથી અહીં આવું છું, પણ સલગ આવવાથી મારું બધું કામ સફળતાપૂર્વક થાય છે. કેવું લાગ્યું છે મારા મંદિર બનાવ્યા પછી બહુ ખૂબ સરસ લાગે છે અહીંયા. આજે આપનું નામ? પૂજા. હા, પૂજાબેન, ક્યાં રહેવાનું તમારે? અમે પેલા રાજનગર રહેતા છે, ન્યુ બમી માર્કેટ પાસે. હા, માતાજીના ધામ માટે શું કહો છો? આજે સાલગીરી છે. સારું છે, દાન તો કરેલું છે. આજે આપનું નામ? મારું નામ ગાયત્રીબેન. અમે ખંભાતથી આવ્યા છે. અત્યારે 3 મહિના થયા સુરતમાં રહે છે, પણ મેલડી માનો આમંત્રણ આવ્યું તો મેં તેરામના આવ્યા તો બકુ મેલડી માને દર્શન કરી આવ્યા. કેવું લાગી રહ્યું છે માના ધામમાં? આનંદ થઈ ગઈ છે. માનતા બધી પૂરી થાય છે? બધી પૂરી થાય છે. અને ઉગતાની મેલડીમાં સૂરજ ઉગાવે એમ આપણું અજવાળું થાય અને આપણા આનંદ થાય. જય માતાજી, જય મેલડીમાં.
મિત્રો આ છે માના ધામની કૃપા. કહેવામાં આવે છે કે અહીંયા આ રવિવાર એટલે કે આજે એક રવિવાર પહેલાં માતાજીને તે નારિયેલ માને છે અને માનતા માને છે કે એમનું ધાર્યું કામ પૂર્ણ થાય. તે ધાર્યું કામ પૂર્ણ થાય છે અને બીજા રવિવારે માતાના તેઓ દર્શન કરવા આવે છે અને અહીંયા નારિયેલ પણ ચડાવે છે. તો મિત્રો આ છે ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા માં મેલડી માતાની આજે સાલગીરી છે અને ચારો તરફથી માતાનો જય જયકાર થઈ રહ્યો છે. જી ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ગોડાદરા સુરત.